વેલકમ ટુ માતૃછાયા શિક્ષણ સંકુલ ઓનલાઈન ક્લાસ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગ્રામરનો એક ટૉપિક છે એનો અભ્યાસ કરવાના છે. લેંગ્વેજ ફંક્શન તમે જાણો જ છો, 11મા ધોરણમાં પણ ભણી ગયા છો. અને આ લેંગ્વેજ ફંક્શનનું ટૉપિક છે આજે શોઈંગ રિઝલ્ટ. હવે શોઈંગ રિઝલ્ટ એને આપણે બીજા બે નામથી પણ ઓળખવામાં આવે છે, પરીક્ષામાં બીજા બે નામથી પણ પૂછાય છે, તો એ પણ જોઈ લઈએ. કે બીજું છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. શોઈંગ એટલે પણ રજૂ કરવું, બતાવવું, અને એક્સપ્રેસિંગ એટલે પણ રજૂ કરવું. એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ આ ત્રણ નામથી પૂછાતું હોય છે. તો આપણે એક જ વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની છે કે રિઝલ્ટ. તો રિઝલ્ટ એટલે કે પરિણામ. રિઝલ્ટ એટલે પરિણામ. તો ક્યારે ઉપયોગ થાય છે આ ફંક્શનનો? કે જ્યારે કોઈ પણ બાબતનું પરિણામ દર્શાવવું હોય આપણે, ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે એના લેંગ્વેજ એલિમેન્ટ્સ જોઈ લઈએ કે કયા કયા શબ્દો છે કે જેનો ઉપયોગ થાય છે આમાં. તો પહેલું છે ટુ ખાલી જગ્યા ટુ, ટુ ડોટ ડોટ ટુ, બરાબર. હવે ઇનફ ટુ, બીજું છે ઇનફ ટુ. અહીંયા જોજો કે ડોટ નથી, ખાલી જગ્યા નથી. સો ડોટ ડોટ ધેટ, સચ ડોટ ડોટ ધેટ. હવે આ જ્યાં પણ ડોટ છે, ખાલી જગ્યા છે, ત્યાં આપણે બીજો કોઈ શબ્દ આવશે, બરાબર. ઇનફ ટુમાં આવશે નહીં, કેમ કે ત્યાં ખાલી જગ્યા નથી. હવે આજે આપણે આ ચાર જે એલિમેન્ટ્સ છે એમાંથી બેનો અભ્યાસ કરીશું. એમાં પહેલું છે ટુ, ટુ, ટુ ડોટ ડોટ ટુ. હવે અહીંયા આ જે ડોટવાળી જગ્યા છે ત્યાં આવશે વિશેષણ. વિશેષણ તમે ગુજરાતીમાં અભ્યાસ કર્યો છે કે વિશેષણ કોને કહેવાય, એ હું સમજાવું છું આગળ. હવે ટુ ટુ છે એ નકારાત્મક અર્થ બતાવે છે, બરાબર. તો વાક્યનો અર્થ કેવો થશે? નકારાત્મક. તો હવે એનું સૂત્ર જોઈએ. તો સૂત્રમાં તમે જોઈ શકો છો કે સૂત્રમાં પહેલાં શું આવશે? સૂત્ર, વાક્ય રચના, સેન્ટેન્સ પેટર્ન, કંઈ પણ કહી શકો છો તમે. આના આધારે જ વાક્ય બનતું હોય છે. તો અહીંયા જુઓ કર્તા. કર્તા એટલે ખ્યાલ છે તમને કે જે પણ વાક્યમાં જે પણ વ્યક્તિનું નામ હોય એ કર્તા, એટલે કે જે પણ ક્રિયા કરે છે એ કર્તા છે. પછી છે ક્રિયાપદ. ક્રિયાપદ એટલે ક્રિયા દર્શાવતું પદ, એટલે કયું કાર્ય થઈ રહ્યું છે એ બતાવશે. પછી ટુ, એ લેંગ્વેજ એલિમેન્ટ છે આનું. તો ટુ એટલે પણ. વિશેષણ. વિશેષણ કે જે નામના અર્થમાં વધારો કરે છે. નામના અર્થમાં વધારો કરે છે મતલબ કે કોઈ પણ વસ્તુ છે તો એ કેવી છે, કોઈ પણ કાર્ય છે તો એ કેવું થાય છે. કેવું, કેવી, કેવો, એ બધાનું જે તમને જવાબ મળે એ કહેવાય વિશેષણ. પછી આવશે ટુ. અહીંયા બે ટુ છે, ધ્યાન રાખવાનું છે. એકમાં TOO આવશે અને એકમાં TO આવશે. તો હવે જે TOO છે એ ક્યાં આવશે? વિશેષણની પહેલાં. અને TO છે એ ક્યાં આવશે? વિશેષણની પછી. પછી છે અહીંયા V1 એટલે કે વર્તમાન ક્રિયાપદનું મૂળ રૂપ. હવે વર્તમાન ક્રિયાપદનું મૂળ રૂપ કોને કહીશું આપણે? કે જે પણ ક્રિયાપદની પાછળ ઈડી નથી લાગતું કે ING નથી લાગતું, જેમ હોય એમનું એમ જ મૂળ રૂપ કહેવાય એને. હવે વાક્ય રચના સમજી લીધી તમે. તો હવે વાક્ય આપણે જ્યારે બનાવીએ ત્યારે આ વાક્ય રચનાને ધ્યાનમાં રાખીને વાક્ય બનાવવાનું છે. હવે આ જે ફંક્શન્સ છે એ તમને બે રીતે પૂછાતા હોય છે, ત્રણ રીતે પૂછાતા હોય છે. કે એક અધૂરું વાક્ય આપેલું હશે, એ પૂરું કરવાનું હશે. અને બીજું એક એ રીતે પૂછાય છે કે MCQમાં પૂછાય છે. તો MCQમાં તમને એક એ રીતે પૂછાઈ શકે કે ઉપર વાક્ય આપેલું હોય અને ઓપ્શનમાં ફંક્શનના નામ આપેલા હોય, તો ઓળખવાનું હોય એમાંથી કે કયું આ જે વાક્ય આપ્યું છે એ કયા ફંક્શનનું વાક્ય છે. અને ત્રીજું એ રીતે પૂછાય છે કે સંવાદ આપેલો હશે, તો ઉપરનું વાક્ય આપેલું હોય એના આધારે બીજું વાક્ય તમારે ઓપ્શનમાંથી કયું મૂકશો અને ફંક્શનને ધ્યાનમાં રાખીને કયું મૂકશો એ તમારે કરવાનું હોય છે. અહીંયા બે જે છે MCQ વાળું એ તો તમને ઇઝીલી આવડશે, પણ વાક્ય અધૂરું આપેલું હશે અને પૂરું કરવાનું હશે એમાં થોડી પ્રેક્ટિસની જરૂર પડશે. ઉદાહરણ જોઈએ આપણે. પહેલું ઉદાહરણ છે મોના ઇઝ ટુ વીક ટુ સ્ટેન્ડ. તો હવે અહીંયા જુઓ કે તમને આટલું આપેલું હશે કે મોના ઇઝ ટુ, અને પછી ખાલી જગ્યા, અને અહીંયા વિશેષણ કૌંસમાં આપ્યું છે અને કીધું છે કે રિઝલ્ટ. તો મતલબ શોઈંગ રિઝલ્ટ કરવાનું છે.
તો અહીંયા વાક્ય રચના પ્રમાણે જોઈએ તો મોના એ કર્તા છે, ક્રિયાપદ અહીંયા ઇઝ આપેલું છે, પછી ટુ આપેલું છે, અને પછી જે વીક એટલે કે નબળું તો એ અહીંયા કૌંસમાં આપેલું છે, વિશેષણ છે કે તો એને વિશેષણ આપણે જોઈએ કે TOO છે એના પછી વિશેષણ આવશે, પછી ટુ આવશે અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તો ટુ પછી આપણે લખીશું વિશેષણ શું આપ્યું છે વીક. અને તો અહીંયા આખું વાક્ય ગુજરાતી સમજવું પડશે પહેલાં કે મોના ઇઝ ટુ. મોના ટુ એટલે કે અતિરેક બતાવે છે કે એટલું વધારે શું છે વીક છે કે નબળી છે કે શું ના કરી શકે. તમારે અહીંયા જવાબ તમારે બધાનો અલગ અલગ હોઈ શકે કે જે વીક માણસ હોય એ શું ના કરી શકે. તો જે ક્રિયા વીક માણસ નબળા માણસ ના કરી શકે એ તમે અહીંયા મૂકી શકો છો. તો આપણે અહીંયા લઈશું કે મોના ઇઝ ટુ વીક ટુ સ્ટેન્ડ, કે મોના એટલી નબળી છે કે એ ઊભી રહી શકતી નથી. તો આ રીતે તમારે અહીંયા વાક્ય પૂર્ણ કરવાનું હશે. બીજું ઉદાહરણ જોઈએ. ધે આર ટુ અને પછી વાક્ય પૂર્ણ કરવાનું છે, ખાલી જગ્યા છે. અહીંયા વિશેષણ આપણને આપ્યું છે લેઝી એટલે કે આળસુ અને રિઝલ્ટ બતાવવાનું છે. તો લેઝી એટલે આળસુ માણસ હોય એ શું ના કરે, તો એવા ઘણા બધા કાર્યો હોય તો એ આપણે અહીંયા બતાવવાના છે. તમારે કોઈ પણ મૂકી શકો. ધે આર ટુ લેઝી, ટુ પછી શું મૂકવાનું છે આપણે વિશેષણ લેઝી અને પછી TOO આપ્યું છે તો એ મૂકી દઈશું. અને પછી વિચારવાનું કે આળસુ માણસ હોય એ શું ના કરે, તો વર્ક હાર્ડ એટલે કે મહેનત ના કરે. તો એ એટલા આળસુ છે કે મહેનત કરતા નથી. કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી હોય તો આપણે મહેનત કરવી પડે, પણ જે લેઝી એટલે કે આળસુ હોય તો એ મહેનત ના કરે. તો એ રીતે આપણે અહીંયા વાક્ય પૂર્ણ કર્યું. ત્રીજું વાક્ય જોઈએ તો સોનું ઇઝ ટુ અને પછી ખાલી જગ્યા છે. વિશેષણ આપણને આપ્યું છે કે ફેટ અને પછી રિઝલ્ટ બતાવવાનું છે. હવે ઘણી વખત વિશેષણ ના પણ આપેલું હોય તો આપણે જાતે અહીંયાથી વાક્ય પૂર્ણ કરવાનું હોય તો કોઈ પણ વિશેષણ મૂકીને એના લગતી ક્રિયા પાછળ મૂકવાની, એટલે નકાર અર્થ બતાવવાનો છે. તો વિશેષણ આપેલું હોય એનાથી નકાર ક્રિયા બતાવવાની છે. ધારો કે અહીંયા આપણે પહેલા વાક્યમાં જોયું કે વીક, તો વીક હોય એ શું ના કરી શકીએ, લેઝી હોય એ શું ના કરે. અહીંયા ફેટ, તો ફેટ એટલે કે જાડું, તો જે જાડું હોય તો એનાથી શું ના થઈ શકે, એટલે નકાર અર્થ બતાવતી ક્રિયા અહીંયા તમારે બતાવવાની રહેશે. તો અહીંયા આપણે જોઈએ કે સોનું ઇઝ ટુ ફેટ. ફેટ અહીંયા વિશેષણ મૂક્યું છે તો TOO પછી આપણે શું મૂકી દેવાનું છે વાક્ય રચના પ્રમાણે ફેટ અને પછી ટુ. તો એ આપેલું જ છે વાક્ય રચના પ્રમાણે. અહીંયા એક ક્રિયા મૂકવાની છે તો કઈ ક્રિયા મૂકીશું આપણે કે જાડું માણસ જે ક્રિયા ના કરી શકે એ આપણે અહીંયા મૂકવાની છે. તો સોનું ઇઝ ટુ ફેટ ટુ રન, કે સોનું એટલો જાડો છે કે દોડી શકતો નથી. હવે તમે અહીંયા બીજું કોઈ પણ મૂકી શકો કે કોઈ સીટમાં ફિટ નથી થઈ શકતો, કે કોઈ જગ્યાએ બેસી નથી શકતો, અથવા તો દોડી નથી શકતો, એ તો મૂક્યું આપણે. પછી એક્સરસાઇઝ એટલે કે કસરત ના કરી શકે, તો એ રીતે તમે અહીંયા કોઈ પણ ક્રિયાઓ મૂકી શકો છો. ચોથું ઉદાહરણ જોઈએ આપણે કે ટીના ઇઝ ટુ અને પછી કૌંસમાં આપ્યું છે શોર્ટ અને રિઝલ્ટ બતાવવાનું છે. તો શોર્ટ એ વિશેષણ છે, તો ટીના ઇઝ ટુ શોર્ટ. તો આગળ આપણે જોઈએ કે જે શોર્ટ હોય નીચું, શોર્ટ એટલે નીચું, તો એ શું ના કરી શકે, કઈ ક્રિયા ના કરી શકે, તો ક્યાંય ઊંચી જગ્યાએ પહોંચી ના શકે. તો એ તમે અહીંયા મૂકી શકો કે ટીના ઇઝ ટુ શોર્ટ ટુ રીચ ધ ફેન, કે ટીના નીચી છે એટલે એ પંખાએ પહોંચી શકતી નથી. અહીંયા આપણે છત પણ લખી શકીએ કે રીચ ધ રૂફ, રીચ ધ સીલિંગ. પાંચમું ઉદાહરણ જોઈએ આપણે અહીંયા. ધે વર ટુ અને કૌંસમાં આપ્યું છે વાક્ય અહીંયાથી અધૂરું આપેલું હશે. વાક્ય કૌંસમાં આપેલું છે વિશેષણ પુઅર એટલે કે ગરીબ અને રિઝલ્ટ બતાવવાનું છે. તો ધે વર ટુ પુઅર, કે તેઓ એટલા ગરીબ છે. તો ગરીબ માણસ શું ના કરી શકે, એટલા ગરીબ છે, વધારે ગરીબ છે. ટુ એટલે અતિશય થાય, તો એટલા ગરીબ છે કે તેમને તે ખોરાક પણ મેળવી શકતા નથી. ધે વર ટુ પુઅર ટુ ગેટ ફૂડ. ગેટ એટલે મેળવવું અને ફૂડ એટલે ખોરાક. તો અહીંયા આ
શોઈંગ રિઝલ્ટનું પહેલું એલિમેન્ટ છે ટુ, તો એ આપણે અભ્યાસ કર્યો અને એના ઉદાહરણ જોયા. તો હવે એનાથી આગળનો એલિમેન્ટ છે ઇનફ ટુ. તો ઇનફ ટુ એટલે કે પૂરતું હોવું, ઇનફ એટલે કે પૂરતું હોવું. અને આ જે છે ઇનફ ટુ એ વાક્યમાં હકાર અર્થ બતાવે છે, એટલે કે વાક્ય હકાર થશે. તમને જ્યાંથી વાક્ય પૂરું કરવાનું હશે તે હકાર અર્થમાં કરવાનું છે. તો હવે અહીંયા એની વાક્ય રચના જોઈએ. કર્તા, ક્રિયાપદ, વિશેષણ, ઇનફ ટુ અને V1. કર્તા એટલે કે વાક્યમાં જે કાર્ય કરે છે, ક્રિયાપદ એટલે કે ક્રિયા દર્શાવતું પદ, વિશેષણ એટલે કે જે નામના અર્થમાં વધારો કરે છે કે કોઈ ક્રિયા કેવી થઈ રહી છે અથવા તો વસ્તુ કેવી છે એ બતાવે છે. પછી છે ઇનફ ટુ એટલે કે પૂરતું હોવું. પછી અહીંયા છે V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, જેમ આપણે આગળના એલિમેન્ટમાં જોયું ટુ વાળામાં કે જેમાં ઈડી ના લાગેલો હોય, આઈએનજી ના લાગેલું હોય એવું મૂળ રૂપ. તો હવે એના ઉદાહરણ જોઈએ. પહેલું છે કોહલી વોઝ કામ અને પછી ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો અહીંયા આપેલું છે પ્લે, ક્રિયા આપેલી છે, બરાબર. હવે અહીંયા જુઓ વિશેષણ નથી આપેલું, શું આપેલું છે? ક્રિયા આપેલી છે. તો વિશેષણ આપણને ઇનફ ટુની પહેલાં આપેલું છે, વાક્યમાં જ આપેલું છે વિશેષણ ઇનફ ટુની પહેલાં. તો આ એક વસ્તુ પણ ધ્યાન રાખવાની છે કે ટુમાં ટુ પછી વિશેષણ આવશે, બરાબર. ટુની વચ્ચે એટલે કે TOOની પછી અને TOની પહેલાં, એટલે ટુની વચ્ચે વિશેષણ આવશે. અને અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે ઇનફ ટુની પહેલાં વિશેષણ આવશે, ઇનફ ટુ પછી વિશેષણ આવશે નહીં. અને અહીંયા જુઓ તમે કે કોહલી વોઝ કામ પછી ખાલી જગ્યા પૂરી કરવાની હોય તો પ્લે અહીંયા ક્રિયા આપેલું છે. તો વાક્ય પૂર્ણ કેવી રીતે કરીશું આપણે ઇનફનો યુઝ કરીને? કોહલી વોઝ કામ ઇનફ ટુ પ્લે સેન્સિબલી, બરાબર. ગુજરાતી વાક્ય તમારે સમજવાનું, પહેલાં એનું ટ્રાન્સલેટ કરવાનું કે કોહલી વોઝ કામ, કામ એટલે કે શાંત. તો કોહલી એટલો શાંત હતો ઇનફ ટુ પ્લે સેન્સિબલી, કે શાંત હોય તો માણસ શું કરી શકે? પ્લે. તો અહીંયા રમે છે કોહલી, તમને ખ્યાલ છે કે ક્રિકેટર છે વિરાટ કોહલી, તો એ ક્રિકેટ રમે છે. તો ક્રિકેટ રમવા માટે એણે શાંત રહેવું પડે. તો શાંત રહીને એ કેવી રીતે રમી શકે? તો કોહલી વોઝ કામ ઇનફ ટુ પ્લે સેન્સિબલી. સેન્સિબલી એટલે કે એકદમ જોરદાર, સારી રીતે રમવું હોય અને જો મેચ જીતવી હોય તો સેન્સિબલી જીતવું પડે, કે એની બધી જ ઇન્દ્રિયો છે બધી જ એની ધ્યાન કેન્દ્રિત ક્યાં કરવું પડે? રમવામાં, શાંત થઈને. તો કોહલી વોઝ કામ ઇનફ ટુ, કે કોહલી એટલો શાંત છે, પૂરતો શાંત છે કે એ સેન્સિબલી રમી શકે, કે સારી રીતે રમી શકે. બીજું ઉદાહરણ જોઈએ આપણે કે પાર્થ ઇઝ વાઇઝ. વાઇઝ એટલે કે ચતુર, સમજુ. તો પાર્થ ઇઝ વાઇઝ, કે પાર્થ સમજુ છે, ચતુર છે. તો ઇનફ ટુ એટલે કે પૂરતો, એટલો પૂરતો સમજુ છે કે ટુ ગીવ એડવાઇસ અધર્સ, કે તે બીજાને સલાહ આપી શકે. ટુની જેમ અહીંયા પણ તમારા જવાબ અલગ હોઈ શકે છે, તમે કંઈ પણ લખી શકો છો. વિચારીને લખવાનું કે આગળ વાક્યમાં આપ્યું છે એના ઉપરથી આપણે આગળ કઈ ક્રિયા મૂકી શકીશું. તો અહીંયા જુઓ તમે કે વિશેષણ આપ્યું છે પણ ક્રિયા આપી નથી, કૌંસમાં ખાલી શોઈંગ રિઝલ્ટ આપ્યું છે. તો આ રીતે પણ હોઈ શકે. તો આપણે શોઈંગ રિઝલ્ટ ઇનફ ટુ આપ્યું હોય અહીંયા, કે શોઈંગ રિઝલ્ટ છે અને ઇનફ ટુનો ઉપયોગ કરવાનો છે. તો પાર્થ ઇઝ વાઇઝ ઇનફ ટુ ગીવ એડવાઇસ અધર્સ. તો પાર્થ પૂરતો સમજુ છે કે તે બીજાને સલાહ આપી શકે છે. અહીંયા ત્રીજું ઉદાહરણ જો, ધ સમ વોઝ ઇઝી, કે દાખલો સમ એટલે કે દાખલો, કોઈ પણ પ્રોબ્લેમ, તો એટલો ઇઝી છે, એ ઇઝી. તો ઇઝી પછી આપણે શું લખવાનું છે? વિશેષણ પછી શું છે વાક્ય રચનામાં? કે ઇનફ ટુ. ધ સમ વોઝ ઇઝી ઇનફ ટુ. શું કરી શકીએ આપણે? કે દાખલો ઇઝી હોય તો શું કરી શકીએ? પૂરતો ઇઝી છે ટુ ઇનફ ટુ સોલ્વ ઇટ, કે તેને સોલ્વ કરવો એકદમ સહેલો છે. સોહન ઇઝ સ્ટ્રોંગ. હવે અહીંયા સોહન મજબૂત છે, સ્ટ્રોંગ છે, તો ઇનફ ટુ આપ્યું નથી,
તો આપણે વિશેષણ છે સ્ટ્રોંગ, એટલે એના પછી શું આવશે વાક્ય રચના પ્રમાણે ઇનફ ટુ, અને પછી કોઈ ક્રિયા લખવાની છે કે જે સોહન સ્ટ્રોંગ છે તો કઈ ક્રિયા કરી શકશે, તો કોઈ પણ વજન ઉપાડવાની ક્રિયા કરી શકશે, ધક્કો મારવાની ક્રિયા કરી શકશે. તો એ પ્રમાણે તમારે અહીંયા ક્રિયા લખવાની. તો સોહન ઇઝ સ્ટ્રોંગ ઇનફ ટુ કેરી. કેરી એટલે ઉચકવું. શું ઉચકી શકે? કોઈ પણ હેવી વસ્તુ. તો હેવી એટલે ભારે, તો હેવી બોક્સ. તો આ રીતે તમે વાક્ય બનાવી શકો અહીંયા કે સોહન ઇઝ સ્ટ્રોંગ ઇનફ ટુ કેરી હેવી બોક્સ. સોહન પૂરતો ભારે બોક્સ ઉચકવા માટે પૂરતો મજબૂત છે. પછી અહીંયા જોઈએ કે 5મું વાક્ય છે મિસ્ટર પટેલ ઇઝ રીચ. બરાબર, રીચ એટલે કે અમીર, પૈસાવાળા છે. તો મિસ્ટર પટેલ પૈસાવાળા છે. કેટલા પૈસાવાળા છે? કે ઇનફ ટુ, એટલા પૂરતા પૈસાવાળા છે કે ઇનફ ટુ બાય એની કાર, કે કોઈ પણ કાર ખરીદી શકે. મિસ્ટર પટેલ ઇઝ રીચ ઇનફ ટુ બાય એની કાર. તો બીજી કોઈ પણ વસ્તુ લખી શકો તમે કે મિસ્ટર પટેલ ઇઝ રીચ ઇનફ ટુ બાય ગોલ્ડ, કે સોનું ખરીદવા માટે એટલા પૂરતા રીચ છે કે અમીર છે. કોઈ પણ વસ્તુ અહીંયા લઈ શકાય. પણ અહીંયા તમારે વાક્ય 2:2માં ધ્યાન રાખવાનું છે કે 2:2માં નકાર અર્થ બતાવે છે તો નકાર ક્રિયા મૂકવાની છે, અને ઇનફ ટુમાં હકાર અર્થ દર્શાવે છે તો હકાર ક્રિયા મૂકવાની છે. કે અહીંયા જે પણ વિશેષણ આપેલું હોય એના પછી કે કઈ ક્રિયા કરી શકે વિશેષણના આધારે એ મૂકવાની છે અહીંયા. તો આ 2 એલિમેન્ટ આપણે અભ્યાસ કર્યો છે. બીજા વિડીયોમાં બીજા 2 એલિમેન્ટ્સનો અભ્યાસ કરીશું આપણે. તો સ્ટુડન્ટ્સ આજે 2 એલિમેન્ટ્સનો આપણે અભ્યાસ કર્યો, 2:2 એન્ડ ઇનફ ટુ. તો આ બેમાંથી તમને એક્સરસાઇઝ છે હોમવર્કમાં, તો એ તમારે સોલ્વ કરવાની છે, અને આપણે જે રીતે સેન્ટેન્સ અહીંયા જોયા છે એ જ રીતે તમારે કમ્પ્લીટ કરવાના છે. ધીસ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી, અને પછી ખાલી જગ્યા છે શોઈંગ રિઝલ્ટ. તો એ પ્રમાણે તમારે અહીંયા વાક્ય પૂરું કરવાનું છે. સૌથી પહેલાં તો વાક્યનું ગુજરાતી કરવાનું, જેટલું આપ્યું હોય એટલું અધૂરું વાક્ય છે તો અધૂરાનું ગુજરાતી કરવાનું, અને એના પછી પાછળનું વાક્ય પૂરું કરશો તો તમને ઇઝી રહેશે. હવે અહીંયા 2:2 વાળા જે છે એ તમારે નકાર અર્થ મૂકવાનો છે ક્રિયા, અને જે ઇનફવાળા છે તો ઇનફવાળામાં દરેકમાં ઇનફ આપેલું હોય એવું જરૂરી પણ નથી, ખાલી શોઈંગ રિઝલ્ટ જ આપ્યું હશે, અને પાછળથી ઇનફ એડ કરીને પછી તમારે આગળનું વાક્ય બનાવવાનું રહેશે. તો આ જે સેન્ટેન્સ છે એનો તમારે સ્ક્રીનશોટ લઈને પછી આન્સર પૂરા કરીને મને હોમવર્ક મોકલવાનું છે.